ચાલો તો તમને બતાવું આખી દિયાનો મરીના આખી બીચ, બરાબર. આ લિગુરિયામાં તમે આવો ને, અથવા તો નીસ ફ્રાન્સ આવો, અથવા તો મોનાકો આવો, અથવા તો ઇટાલી આવો, તો લિગુરિયામાં આવવાનું. પછી ત્યાં 2 કિલોમીટર ગામડા છે, બરાબર. બધા તો મને યાદ ન રહે. તો હું અત્યારે જ્યાં આવ્યો છે ને ત્યાં દિયાનો મરીના છે. આ બીચમાં આવવું હોય તો તમારે આ નામ લખવાનું ગૂગલ મેપમાં, બરાબર. અને અત્યારે જો આ કન્ટ્રીમાં છે તો અહીંયા મસ્ત હવા છે, તડકો છે, બરાબર. જે કન્ટ્રીમાં આપણે રહેતા હોય ને એ કન્ટ્રીની હવા, વાતાવરણ, ખાવાનું પીવાનું બધું એ પ્રમાણે હોય. પછી સુખ દુઃખ હોય આપણે તો એ કન્ટ્રી પ્રમાણે હોય. દુઃખ હોય તો પણ કન્ટ્રીના આપણા કર્મ, સુખ હોય તો આપણા કર્મ, કન્ટ્રી, હવા બધું આમાં ઓલું થાય, બરાબર. તો ચાલો મસ્ત તમને આગળ બધું બતાવું. ને અહીંયાના રૂલ્સ રેગ્યુલેશન, ચોપાટી દરિયો હોય તો કેવી ક્લીન હોય, કેવી હોવી જોઈએ, શું કામ આવી રાખે છે. કારણ કે એક તો ટુરિસ્ટ આવે, અને એક કે આ દેશમાં કોઈ પણ ટુરિસ્ટ લોકો ક્યારેય હેરાન નથી થતા, કોઈ પણ નહીં એમ. બધા સાથે સમાન વ્યવહાર કરે છે. એ એક મોટું અહીંયાની ખાસિયત છે. રૂલ્સ કે રેગ્યુલેશન કે એવું નહીં કે ઇટાલીમાં રહેતા એની માટે અલગ, ફોરેનથી આવતા એની માટે અલગ, એવું નહીં. એટલે શું છે કે ટુરિસ્ટ આવે એટલે એને એકદમ મજા આવે, ઘર જેવું લાગે, અને પાછા નિરાતે પાછા જઈ શકે એમ. તો ચાલો જુઓ છો તમે અહીંયા પથરાઓ છે, અને આગળ પછી બહુ મોટી બીચ છે. જ્યાં સુધી ચાલો તમને બતાવી શકું. પાણી તો જુઓ તમે, ક્રિસ્ટલ વોટર. ભાઈ દરિયો કેવો શાંત અને ક્રિસ્ટલ વોટર. જુઓ ભાઈ દરિયાનું તરું દેખાય છે, બરાબર. એવું પાણી શુદ્ધ છે, એટલું બધું ક્લીન. વાહ ભાઈ વાહ, આ તો કલ્પના ના કરી શકીએ. જુઓ કેવો દરિયો કેવો હોય અને કેવો હોવો જોઈએ. જુઓ ભાઈ, ઇટલીમાં છે ને દરિયા કિનારે દિયાનો મરીના સિટીનું નામ છે. ત્યાં છે ને કેમ્પિંગ છે, તો તમે છે ને કેમ્પર લઈને આવો ને તો મસ્ત તમે રહી શકો આ રીતના. ચાલો બતાવું આખું. જો આખું આમને આમ છે. આ બાજુ બધી બીચ છે, તમે જુઓ છો ત્યાંથી હમણાં આખી દેખાશે, બરાબર. બધા ડોચલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મન સ્વિટ્ઝરલેન્ડ, બધા જર્મન સ્વિટ્ઝરલેન્ડથી જ છે મોસ્ટ ઓફ. બધા રેસ્ટોરન્ટ હોય છે જ આ રીતના. હવે અત્યારે તો ઓક્ટોબરમાં બધું બંધ થઈ જાય છે, તો ખાસ કરીને તમે છે ને સપ્ટેમ્બર સુધી આવી શકો એમ. ઓક્ટોબરમાં બંધ, પછી ઓક્ટોબરમાં ઠંડી હવે આવી જાય છે, છતાં રેસ્ટોરન્ટને ખુલ્લા હોય, પણ ટુરિસ્ટ હવે ના હોય એમ. ને થોડાક ટાઈમમાં આ બધું પણ બંધ થઈ જશે. તો આવી રીતે આગળ ચાલો બતાવું. તો ઇટલીમાં છે ને તમને ફ્રાન્સથી મોનાકોથી ઇટાલી, એવી રીતે આમ આખો દરિયો કિનારો છે, બરાબર. તો તમને જ્યાં ફાવે ને ત્યાં તમારે રોકાવાનું અને ફરવાનું. એવું નથી કે એક જ જગ્યાએ એક જ બીચ છે, બરાબર. પછી આ બાજુ છે પોર્તોફીનો, ચિન્ક્વે તેરા, ફિને લિગુરે, બહુ બધા જગ્યાઓ છે. તો અહીંયા તમારા ઇંગ્લેન્ડથી આવતા હોય ને, કેમ કે બહુ બધા ગુજરાતીઓ છે આપણે, અથવા તો અમેરિકા ગમે ત્યાંથી આવતા હોય, તો નીસ ફ્રાન્સ આવવાનું. તો ત્યાંથી આવો ને તો તમારે શું છે કે મોનાકો થઈ જાય, મોનાકોથી પછી ઇટલી આવવાનું, અને ઇટલી ફરી એટલે તો તમારા 5-10 દી આરામથી એમ કે હોલિડે મસ્ત થઈ જાય. એમાં 3 દેશ, ઇટલી, મોનાકો અને ફ્રાન્સ, 3 દેશની ટૂર પણ થઈ જાય, બીચ પણ થઈ જાય, માઉન્ટેન પણ થઈ જાય. અને અહીંયા છે ને આ બાજુ દરિયો છે, અને આ બાજુ છે ને માઉન્ટેન છે બધા. એટલે તમારે માઉન્ટેન અને દરિયો બધું થઈ જાય એમ. કફેટેરિયા, અહીંયા ઇટાલીમાં કોફીની શોપની કફેટેરિયા કહે છે. આવી રીતે રેસ્ટોરન્ટને છે બધા. અત્યારે પણ લોકો અમુક હોય છે. 10 યુરોની આ ચેર મળે આખો દિવસ, સવારેથી સાંજ સુધી. તમે એમાં છત્રી કરી, તડકો બહુ હોય તો છત્રી કરીને સૂઈ શકો, અને ચોપડી વાંચો, ફોનમાં કૂકા મારવાના, જે કરવું હોય એ તમારી ઈચ્છા. તો આવી રીતે મસ્ત જ આમ ને આમ. આ જે સ્પેશિયલ અહીંયાનો ઇટાલીનો, અમે તો શું છે કે આ બધું આમ ફરી લીધું છે, હવે કંઈ બાકી નથી રહ્યું. અહીંયા તો નાપોલી સાઈડ એ બાજુ બાકી છું, બારી ને એવા અહીંયાથી 1500 કિલોમીટર થાય છે. તો આ બીચ છે ને મસ્ત છે, એ બાજુ સારી જ છે બધી જગ્યાએ, બારી, નાપોલી, પણ અહીંયા પણ મસ્ત છે.
તો દરિયા કિનારે હું ટ્રાય કરું કે ત્યાં નીચેથી તમને બતાવું કે ઉપરથી બતાવું. ચાલો વાંધો નહીં, અહીંયાથી જ બતાવી દઉં, કેમ કે ત્યાં હાવ પાણી જ છે. કદાચ નીચેથી આગળથી ટ્રાય કરું, બરાબર. આવી રીતે અહીંયા હોટલ હોય અને અહીંયા બીચ. આપણે તો મીઠા પાણીમાં નાહેલા હોય છે, એટલે આપણે આ દરિયાના પાણી શું છે કે હું એક વખત જ નાહ્યો અત્યાર સુધીમાં. અને લોકો ક્યાંથી છે કે અહીંયા આવે છે, બરાબર. એના ઓલા ઉપર છે. અમારે અહીંયા હે તો કંઈ ના તમારી માટે ને અહીંયા કેટલા લોકો, કેમ કે તડકો નથી પડતો એટલે લોકો આવે. મેન તો એ છે. સ્વિટ્ઝરલેન્ડથી લોકો આવે, જર્મનથી લોકો આવે. મસ્ત એ બધા આવી રીતે બેઠા હોય અહીંયા દરિયા. અત્યારે આખી બીચ તમને બતાવું એટલે તમારે શું ક્યારેય આવવું હોય તો કામ આવે કે ભાઈ કેવી છે, શું છે. વિડીયામાંથી જ તમારે નક્કી થઈ જાય એમ. નહીંતર પછી અહીંયા આવીને તમને એમ થાય કે ઓહો ક્યાં આવ્યા, તો ખોટા પૈસા પાણીમાં પડી જાય. એટલે તમારા પૈસા પાણીમાં ન પડે, જેને આવવું છે ઓલું કરવા એના માટે. અહીંયા ચિત્ર છે આવી રીતે. આ ખુરશીઓ હવે પણ પૂરું થઈ ગયું છે, હકેલવાની છે, જે અહીંયા પાણીથી સાફ કરે છે. ખાલી 5-6 મહિના ધંધો હોય અહીંયા, બસ મસ્ત પૂરું, વાત થઈ પૂરી. આખું વર્ષ જલસા. કેવી લાગે તમને, ક્યાંથી જોવો છો? સ્પેશિયલ ગુજરાતીઓ માટે બનાવું છું ભાઈ, કેમ કે મને નાનપણથી બહુ અભાવમાં જીવો ને એટલે કોઈનો પ્રભાવ પડતો નથી. અને એમ થાય કે બધા જોઈ શકે. બાકી તો અહીંયા આવવું હોય કંઈ, બધા યુરોપમાં હોય આવી શકે, એની માટે કંઈ પ્રોબ્લેમ નથી. પણ ખાસ કરીને ભારતમાં રહેતા હોય, એમાંય ગુજરાતમાં રહેતા હોય, અને એમાંય સાવ ઝૂંપડામાં રહેતા હોય, જ્યાં હાલમાં પણ લાઇટો નથી, પણ એની પાસે ફોન તો છે. તો એમ થાય કે એ બધા અહીંયા વિડીયો જોઈને મજા કરે કે ભાઈ ઇટલીમાં આવવું હોય છે, ઇટલી નામનો દેશ. તમને સાચી વાત કરું, મને સપનામાં નહોતું કે ઇટલી નામનો દેશ હશે આ દુનિયામાં. ખબર જ ન મળે એમ કે આ ઇટલી નામનો દેશ હશે. બોલો, એ જ દેશમાં હું રહું છું, 8 વર્ષ થઈ ગયા. આવું છે ભાઈ લાઈફ. કંઈક માંગને સે ભીખ ભી નહીં મિલતી ઓર બિન માંગે મિલે મોતી, એવું છે. આવી રીતે અહીંયા ખુરશી ઉપર બેસી શકો અને આમ ને આમ તમે પછી આમ છે કિલોમીટર ને કિલોમીટર. સાયકલ ભાડે મળે, સાયકલ લઈ શકો, ગાડી લઈ શકો ભાડે, મોટરસાયકલ ભાડે લઈ શકો, બોટ આગળ મળે છે ભાડે. તમને આ બધું ભાડે મળી જાય એટલે તમારે કોઈ ટેન્શન વગર બધી જગ્યાએ જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો. દરિયો તો દરિયો છે ભાઈ, મજા આવે. ખાલી બેસીએ ને તોય મજા આવી જાય. ફૂફાટા તો મારે. ચાલો તો હવે આગળ તો હજી જવાનું છે, પણ હવે હું વધારે આગળ નહીં જાઉં, કારણ કે ત્યાંથી હાલી જાઉં છું. ત્યાં હતો ત્યાંથી લીધું છે. હોપ તમને ગમશે. ગમે તો લાઈક ઠોકજો, ના ગમે તો કાંઈ વાંધો નહીં, બરાબર. મેં તો મારી ફરજમાં આવે, હું અહીંયા છું, મારી ફરજમાં આવે કે અહીંયા બેઠા બેઠા હું તમને બતાડી શકું, એટલે ટ્રાય કરી છે બતાવવાની. ચાલો મળીએ પાછા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.